એક તો એવો કોલ તમારી પર આવી જ જાય કે તમારે રોજ એકવાર કેનાલમાં કૂદવું પડે. ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને કોઈ આવો કોલ જ ન મળવો છે. થરાદમાં મને કોલ મળ્યો હતો અને આખો પરિવાર સાહેબ ગાડી સાથે પડી ગયો. ગાડી સાથે કે જો આગ લાગે તો કોઈકની મિલકતનું નુકસાન થાય, કોઈ કેનાલનો કોલ આવે તો કોઈકનું લાલ ગુમાઈ જાય, કોઈનો ભાઈ ગુમાઈ જાય. કેટલી ડેડ બોડી અત્યાર સુધીમાં કાઢી હશે? મને સાહેબ 650 થી 700 ડેડ બોડી બહાર નીકળી છે હું અને મારા ફાયર ટીમ સાથે. અચ્છા, લોકોને હજુ એ જ અવેરનેસ નથી કે ભાઈ ફાયર વિભાગને કયા નંબર પર સીધી સીધું કોઈ લોકલ કંટ્રોલ રૂમ હોય કે લોકોને ખબર નથી હોય તો સાહેબ બહુ મોડું થઈ ગયું. કેટલા કલાક હાઈએસ્ટ તમે આમ પાણીમાં રહેલા હશો રેસ્ક્યુ? કંઈ નહીં, ઓછામાં ઓછું હાલમાં કંઈ નહીં સાહેબ. સવારના મને નાખો તો હું સાજી નીકળ્યું એવું કંઈ. એટલું બધું સાહેબ મારું બહુ સહેલું નથી, બહુ કઠિન છે કે હરેક સમસ્યાનું સમાધાન હોય છે અને કરવું ના જોઈએ, આ સુસાઇડ ના કરવું જોઈએ. સૌથી ટફ રેસ્ક્યુ કયું છે? જીવતા માણસને બચાવવું કે મરેલા માણસને ડેડ બોડી કાઢવી? ના સાહેબ, ટફ તો સાહેબ જીતા ને. અને યુવાનો સાહેબ નાની નાની વાતમાં કંઈક એવું હોય તો ડૂબકી લગાવી દેતા સાહેબ. પછી તો મેં બચવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ સાહેબ પાણી કોને છોડે. તમે અબોલા ઘણા પશુઓને પણ જીવતા કાઢ્યા છે પાણીમાં. સાહેબ કહીને 100 ઉપર અમે અબુલ બચાવ્યા છે. મેં સાહેબ મારું બેઠું ને મારું ધ્યેય એવું છે કે કંઈ કોઈનું મિલકત, કોઈનો જીવ, કંઈકનું કંઈક બચે. મિત્રો, કહેવાય છે જીવનમાં કે જો તમે કોઈની સેવા લીધી હોય તો એને ભૂલવી ના જોઈએ અને જો કોઈની સેવા કરી હોય તો એને યાદ રાખવી ના જોઈએ. જીવનની અંદર ઘણા બધા એવા લોકો હોય છે કે જેમનો ધ્યેય બીજા લોકોને સેવા કરવી, બીજા લોકો પાછળ પોતાનું જીવન વ્યતીત કરવું, એ જ એમનો સૌથી મોટો ધ્યેય હોય છે. અને આજે આ સ્ટુડિયોના મહેમાન બન્યા છે એક એવા વ્યક્તિ કે જેઓ પોતે ઘસાઈ અને ઉજળા થાય છે. એમનું કામ સમાજ સેવાનું છે તો ફાયર ઓફિસર, પરંતુ પોતાનું જીવન એમને સમાજને સમર્પિત કર્યું છે. એમને અત્યાર સુધીમાં 600થી 700 જેટલી ડેડ બોડી કેનાલમાંથી બહાર કાઢી છે, પોતાનો જીવ દાવ પર લગાવીને, અને અનેક લોકોને જીવતા પણ બચાવ્યા છે. સ્ટુડિયોના મહેમાન બન્યા છે ફાયર ઓફિસર મિસ્ટર વિરમભાઈ રાઠોડ. વેલકમ વિરમભાઈ. થેન્ક યુ સર. હું જ્યારે આપના વિશે વાંચતો હતો તો મેં ઘણા બધા આર્ટિકલ ન્યૂઝપેપરનું બધું વાંચતો હતો. એમાં લખ્યું હતું કે તમે સવારે ઉઠો અને સાંજ પડે ત્યાં સુધી એક તો એવો કોલ તમારી પર આવી જ જાય કે તમારે રોજ એકવાર કેનાલમાં કૂદવું પડે. પહેલો તો તમને મને અહીંયા બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ને જ્યારે જ્યારે વહેલા ઉઠીએ ને સાહેબ, ત્યારે પહેલું તો અમને એવું થાય ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને કોઈ આવો કોલ જ ન મળવો છે. કેમ કે ક્યારે અમારું તો કામ જ સાહેબ એવું છે કે જો આગ લાગે તો કોઈકની મિલકતનું નુકસાન થાય, કોઈ કેનાલનો કોલ આવે તો કોઈકનું લાલ ગુમાઈ જાય, કોઈનો ભાઈ ગુમાઈ જાય, કોઈકનો પતિ ગુમાઈ જાય, કોઈકનો જે છે કોઈકનું કંઈક અનમોલ રતન ગુમાઈ બેઠે. એટલે અમે તો ભગવાનને સવારના 2 હાથ જોડીને સાહેબ વિનંતી કરીએ, સારે અગરબત્તી કરતા હોઈએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવો કોઈ અમને કોલ જ ના મળે ને મારો દિવસ સારો જાય. એ વાત સાચી છે. તમારે બીજા કરતાં અલગ પ્રાર્થના કરવી પડે, કારણ કે રોજબરોજ આવા કોલ આવતા હોય. કોકને સાહેબ કોને આ બધાનું અલગ છે સાહેબ. કે અમારું એક ડ્યુટી પણ છે અને મારું નોકરી એવી છે સાહેબ કે અમે પ્રાર્થના કરીએ તો ભગવાનને એવી કરીએ કે અમને કોઈ કોલ ના મળવો. સાચી વાત. કોઈક લોકો તો અમને શું કે બીજા એમ કરતા કે સાહેબ અમારે કંઈક ગ્રાહક આવે આવું કરે, પણ અમારું તો સાહેબ એવું એક નોકરી એવી છે સાહેબ કે હોના જ્યારે ભગવાનને પ્રાર્થના કરીએ. કેટલા વર્ષની સર્વિસ થઈ તમારી? હું 2017થી સાહેબ આજ સુધી નોકરી કરું છું સાહેબ. ડ્રાઈવરથી કરીને ફાયર ઓફિસર સુધીની આજ સુધી મારી આ. અચ્છા, શરૂઆતમાં તમે ડ્રાઈવર તરીકે અત્યારે ફાયરમેન કમ ડ્રાઈવર તરીકે આવ્યો. ઓકે, અત્યારે ફાયર ઓફિસર તરીકે. ફાયર ઓફિસર તરીકેનો ચાર્જ સંભાળું છું. કેટલી ડેડ બોડી અત્યાર સુધીમાં કાઢી હશે? મને સાહેબ 650 થી 700 ડેડ બોડી બહાર નીકળી છે હું અને મારા ફાયર ટીમ સાથે. કેવો એક્સપિરિયન્સ રહ્યો અત્યાર સુધીમાં? કારણ કે એક ડેડ બોડીને કેનાલમાંથી કાઢવી સાહેબ એક્સપિરિયન્સનો કાઢવું અમને આમ સાહેબ આનંદ પણ થાય ને દુઃખ પણ ખૂબ થાય સાહેબ. કાઢીએ ત્યારે લોકો જે એમનો પરિવાર હોય છે એટલે ત્યારે અમને શું કે સાહેબ અમને ડેડ બોડી ગોતી આપો, એમની રાહ જોતા હોય સાહેબ. અમને જલ્દી મળી જાય અમે આપી દઈએ. અમને આપવા કરતાં ડેડ બોડી કાઢવા કરતાં જો આ ઘટના ના બની હોત તો અમને સાહેબ વધારે આનંદ થતો. બહુ સાહેબ એક્સપિરિયન્સ હોય બહુ ખોટો થતો હોય અમને.
કેટલું સામાન્ય રીતે તો બધા સમાચારમાં જોતા હોય કે ભાઈ ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું, આ ડેડ બોડી કાઢી, પણ એ પાછળ જે ખરેખર સંઘર્ષ છે, પોતાનો જીવ દાવ પર લગાવીને તમે જે મહેનત કરતા હો છો, આખું રેસ્ક્યુ ઓપરેશન તમે કેવી રીતે કરો છો? માની લો કે તમારી ઉપર સવારે કોઈ કોલ આવ્યો, પછી ત્યાંથી શરૂઆત કેવી રીતે થાય? હા સાહેબ, પહેલો તો અમને કોલ આવે ત્યારે અમે એમનું લોકેશન પૂછીએ કે સાહેબ કઈ જગ્યાએ દુર્ઘટના ઘટી છે અને કેવી રીતનું થયું છે. તો લોકો કોઈ રાહદારી હોય કે એમનો કોઈ પરિવાર હોય અમને કોલ કરતો હોય છે, ત્યારે અમે સાહેબ અમારું ધ્યેય હોય, જો જલ્દી પડ્યું હોય સાહેબ તો અમારું ધ્યેય હોય કે એને બચાવી લઈએ. અને સાહેબ એવું અમુક ટાઈમે તો એવું કે લોકોને અત્યારે જાગૃત નથી, તો અમુક કે મારો એરિયા એક સરહદી વિસ્તાર કહેવાય, સાહેબ એ બાજુ લોકોને ખબર ના પડે કે ક્યાં કોલ કરવો. તો સાહેબ કોઈ 108ને કોલ કરે, ત્યારે 108 કોલ જિલ્લામાં કરે, જિલ્લામાંથી તાલુકામાં અમારી જોડે આવતા ત્યારે બહુ મોડું થઈ ગયું. અચ્છા, લોકોને હજુ એ જ અવેરનેસ નથી કે ભાઈ ફાયર વિભાગને કયા નંબર પર? હા, સીધો કોઈ કંટ્રોલ લોકલ કંટ્રોલ રૂમ હોય કે લોકોને ખબર નથી હોય તો સાહેબ બહુ મોડું થઈ ગયું. તો અત્યારે આપણે નંબર પણ કહી દઈએ કે આવી ઘટના બને તો કયા નંબર પર? સાહેબ 101 ઉપર કોલ હોય છે અને થરાદનો 223 101 છે. થરાદનો 223 અને 101 027 37 223 101. ઓકે, એ સાહેબ થરાદનો કંટ્રોલ રૂમ છે. પછી કોલ આવે પછી તો સાહેબ સીધો મારો હું અને જે મારો હાજર સ્ટાફ હોય એ જલ્દી જે સ્થળની ઘટના બની ત્યાં ઇમરજન્સી નીકળીએ સાહેબ, ને ત્યાં જઈએ એટલે સાહેબ પરિસ્થિતિનું બધું કે કઈ કેવી પરિસ્થિતિ છે લોકોને પૂછીએ કે કઈ રીતે કઈ જગ્યાએ આ દુર્ઘટના ઘટે, તો લોકો કહે તો સીધા અમારો સાહેબ સ્ટાફ છે સીધો કૂદી જ પડે, અને અમે એવું થાય કે જલ્દી મળી જાય તો એનો જીવ બચી જાય. એટલે તમે લાઈફ જેકેટ ને બધું? નહીં સાહેબ, લાઈફ જેકેટ સાહેબ આજ દિવસ સુધી અમે ઉપયોગ નથી કર્યો. ઉપયોગ જ્યારે સાહેબ લાઈફ જેકેટ એવું છે કે જ્યારે પૂર પરિસ્થિતિ હોય કે કોઈ જે પશુ બચાવવું છે તો અમે એનો ઉપયોગ કરીએ, અને સીધા સાહેબ અમે જે અમારું જે રૂટીન પહેરેલું હોય છે, જે ચડ્ડો અને બનિયાન એ પહેરી કૂદી જઈએ છીએ. અને જો સાહેબ લાઈફ જેકેટ પહેરેલું હોય તો સાહેબ અંદર ડૂબકી ના લગે કે અંદર ડૂબકી લગાવવા માટે સાહેબ આપણે એના રીતે હોવું જોઈએ, જે આપણા બનિયાન તમારે તળિયા સુધી જવું પડે સર 100%. અને સાહેબ ડેડ બોડી એ તળિયે જ હોય છે સાહેબ, ને જે તરીને આવે તો ઉપર હોય છે, એ ગમે તે સાહેબ લઈ શકો. અચ્છા, તો કેટલી મહેનત કરવી પડે? તમને શું ખબર કે કઈ જગ્યાએ માણસ સાહેબ જો લોકો દેખેલું હોય તો સાહેબ જલ્દી મળી જાય. સાહેબ અંદાજ હોય, એક અંદાજ છે, એવું લોકો પરફેક્ટ તો હોતું જ નથી સાહેબ કે આ જગ્યાએ પડી છે એવું. સાહેબ એક અંદાજ છે આપણને મળે કે અહીંયા છે તો 100 મીટર 50 મીટર કે જેવો માણસનો બોધો કેટલો તાકાતવાન હતો કે એને તરતા આવડતું હતું, શું હતું બધું પૂછીએ ને. તો સાહેબ એ લોકો એમને કહે કે સાહેબ આવું રીતનું, તો સાહેબ અમને 50-100 મીટરના ગાળામાં અમને ડેડ બોડી મળી જાય છે. તો પછી કોઈ ડેડ બોડી માની લો કે ઉપર ના હોય, અંદર ફસાઈ ગઈ હોય તો પછી એને સાહેબ એવી જ્યારે અમે એવી અમે શોધખોળ કરીએ, ડૂબકી લગાવીએ, બધા અમારો સ્ટાફ બધો ડૂબકી લગાવે, અને અડધો કલાક બધી એકદમ અડધો કલાક પૂરી મહેનત કરીએ, છતાં ના મળે તો અમે સાહેબ અમારી સૂઝબૂઝથી અમે બલાડી બનાવીએ, જે જાળીની આવે કોટાળી તારની, અને એ અમે અંદર ઘસીએ તો ડેડ બોડી અમને સાહેબ મળી જતી હોય છે. ઓકે, કોઈ વાર એવું થયેલું ખરું કે સૌથી લાંબુ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હોય? સાહેબ એક મને વાવની ઘટના હતી, બેન પડી ગયા હતા અને શિયાળાનો સમય હતો સાહેબ, એમને ડેડ બોડી અમે બહુ ગોતી પણ નથી મળી સાહેબ. 9 દિવસે અમને તરતી હાલતમાં થરાદથી 20 થી 25 કિલોમીટર દૂર અમને ડેડ બોડી મળી આવી હતી 9 દિવસે સર. એનું શું કારણ હોઈ શકે સાહેબ? રીઝન હજી કંઈ જાણવા નથી મળ્યું, બહુ કોશિશ કરી જાણવાની પણ કંઈ જાણવા નથી મળતું. અમુક સાહેબ ડેડ બોડી 72 કલાક પણ સાહેબ શિયાળાના ટાઈમમાં જે જ્યારે ઠંડુ વધારે હોય ને ત્યારે અમને ડેડ બોડી ગોતવામાં અને બધી રીતે બહુ તકલીફ પડતી હોય. એવું શું કારણ સાહેબ? જેમ ખબર ને ફ્રીજમાં આપણે કંઈક આપણે ખોરાક રાખીએ ના બગડે, એમને સાહેબ ઠંડા પાણી જેટલું ઠંડુ હોય એટલું ડેડ બોડી ઉપર નથી આવતી. અચ્છા, ગરમીમાં સાહેબ હાલની ટાઈમમાં સાહેબ ગરમીમાં સાહેબ ડેડ બોડી 12 કલાકથી 18 કલાકમાં 24 કલાકમાં બહાર નીકળી જાય, ઉપર આવી જાય એની મેળે. કેટલા કલાક હાઈએસ્ટ તમે આમ પાણીમાં રહેલા હશો રેસ્ક્યુમાં? પાણીમાં સાહેબ કંઈ ને ઓછામાં ઓછું હાલમાં કંઈ નહીં સાહેબ, સવારનો મને નાખો તો હું સાજી નીકળ્યું, એવું કંઈ એવું નથી કે સાહેબ ખાધું ના હોય તો ચાલે. એવું હોવું સાહેબ. ઘણા લોકો એવું કહેતા હોય છે કે કન્ટિન્યુઅસલી તમે પાણીમાં રહો તો તમારી સ્કિન કંઈ નથી કંઈ સાહેબ, હજી સુધી ભગવાનની ઉપરવાળાની દયા છે સાહેબ, તમે જોઈ શકો છો. કંઈ નથી સાહેબ, એકદમ પરફેક્ટ છે જાબડી, કંઈ નથી થયું મને. અચ્છા, કોઈ તમારો એવો એક્સપિરિયન્સ ખરો કે તમે ડૂબકી લગાવી હોય અને પોતાને કોઈ કડવો અનુભવ થયો? સાહેબ હું જ્યારે 17માં લાગ્યો અને મને શીખેલો તો હતો હું,
અને અમને વધારે ટ્રેન કર્યા તો મારા એક સુલતાનભાઈ મીર છે, ત્યાં મારી સાથે મારી નીચે કામ કરે છે, તરવૈયા છે. એમણે બહુ ટ્રેન કર્યા. ને એક દિવસ જ્યારે પોતે શોધખોળ કરતા હતા ને મને કીધું કે ડેડ બોડી નથી મળતી, આપણે શોધખોળ કરી આવીએ. એટલે હું સાહેબ ગાડી લઈ ગયો મારી ફાયર બ્રિગેડની, ને સીધું સાહેબ એકદમ જ્યારે નવો શીખેલો હોય એટલે સાહેબ બહુ વધારે હોય ને એવું ઉત્સાહ હતો. સીધી સાહેબ રેમ્પ માર્યો. રેમ્પ એટલે સાહેબ અંદર ટૂંકી મારી દીધી, ઉપરથી સીધી કૂદી ગયો ને સાહેબ એ ટાઈમે બહુ જે કેનાલ હતી એમાં સાહેબ લેલ ને બધું બહુ ઘાસ ઉગી નીકળ્યું, અંદર ઘાસ ઉગી નીકળ્યું છે ને બહુ ખબર નથી સાહેબ, નવો હતો એટલે સાહેબ ડૂબકી મારી લીધી. સાહેબ જેવી ડૂબકી મારી એટલે સાહેબ બહાર નીકળવાનું થયું એટલે સાહેબ હું અંદર જે ઘાસ હતું ઘાસમાં અંદર ફસાઈ ગયો. ઓહો. પછી સાહેબ એવું થયું કે ભાઈ એક સાહેબ અંદર પછી સાહેબ પાણીમાં જેટલા તમે ફાફડા થઈ ગયો ને એમ તમને સાહેબ એ જે ઘાસ છે એ તમને અંદર વેટી જાય. ગભરાવાનું નહીં સાહેબ, આપણે ગભરાવાનું ના થાય. તો સાહેબ મેં સીધો પાછો નીચે ગયો ધીરે ધીરે સાહેબ જે મારે અહીંયા ઘાસ વીંટાયેલું હતું સાહેબ એને દૂર કર્યું. સાહેબ બહાર આવ્યો એટલે બહારે જ્યારે નીકળ્યો જેવો બારેના સાહેબ શ્વાસ લીધો સાહેબ અંદર પાણી પી ગયો છું, 1 લોટો 2 લોટા જેવું તો પાણી પી ગયા, અંદર પાણી પી ગયો. થોડુંક સાહેબ વધારે ટાઈમ થઈ જાય તો પાણી પી જવાય. નીકળ્યો બારે સાહેબ, શ્વાસ બારે લીધો ને, જેવો બારે લીધો એવો સાહેબ જ્યારે અમે ઘાસ અલગ કર્યું છે તો સાહેબ ડેડ બોડી અટકાયેલી છે ક્યાંક ઘાસમાં, તો સાહેબ ડેડ બોડી પાછી નીકળી મારી સાઈડમાં. અચ્છા, એટલે તમારી સાથે ડેડ બોડી સાથે તમે સાહેબ સવાસે તો નીકળ્યો ને સાહેબ હાથે એકદમ બહાર એકદમ નીકળે એટલે સાહેબ ડેડ બોડી એકદમ બહાર નીકળે એટલે બહાર નીકળે, થોડુંક અંદરથી ઘણું બહાર ઉપર જાય. મને એવું થાય કે આ બીજું કોણ તરે છે. અચ્છા, એટલે તમને એકદમ સાહેબ ખબર નહોતી કે અંદર ડેડ બોડી છે? ના ખબર છે, ડેડ બોડી ગોતવા જ પડ્યો હતો અંદર. અચ્છા, ગોતવા જ મને ના ખબર કે આ ડેડ બોડી નીકળી હાથે એકદમ નીકળી તો સાહેબ ગભરાઈ ગયો. તો સાહેબ મેં ઓછા 2 થી 3 મહિના પાણીમાં ઓછું કરી દીધું, ઉપર તરવાનું, અંદર ડૂબકી નહીં મારવા. અચ્છા, એટલું અમુક ટાઈમે આવા પણ કડવા અનુભવ થઈ જતા હોય. તો તમે આ તો તમારા રોજબરોજની ઘટના છે કે રોજ કેનાલમાં કૂદવું, ડેડ બોડી કાઢવી. પરિવારવાળા લોકો તમે ઘરેથી નીકળો એટલે શું કે તમને કે તમે ધ્યાન રાખજો તમે? સાહેબ મારા પરિવાર તો મેં ના કીધું, મમ્મી પપ્પા કે મારા ઘરથી મને કોઈ દિવસ એવું નથી કીધું કે તમે આવું કેમ કરો છો, એ જ બસ કે તમારું ધ્યાન રાખજો, બસ બીજું કંઈ નહીં. કોઈ દિવસ આજ સુધી મારા પરિવારે એમ નથી કીધું કે તું પાણીમાં પડે છે, આગમાં જાય છે, શું છે. એમને ખબર છે કે મારો છોકરો છે એ કોઈ સારું જ કામ કરશે, ખોટું કામ નહીં કરે. ને આજ દિવસ સુધી સાહેબ ભગવાનની મહેરબાની છે કે હું મારા અંદર સાહેબ હજી હૃદયમાં કેવું નથી આવ્યું કે હું કોઈકનું ખોટું કરું, ને એ સાહેબ મારા મનમાં પણ નહીં આવે કે હું કોઈનું આ કોઈકનું કંઈ ચૂંટીને લઈ લઉં કે આ કરું, કંઈ એવું છે જ નહીં સાહેબ. મારા જીવતા માણસની કેવો અનુભવ છે તમારે? જીવતો માણસ મળે સાહેબ એને તો સાહેબ જે તે મળે એમને તો જે હોય પણ અમને તો બહુ આનંદ થાય. ને માણસને જીવતો બચાવો, એક ગાડીઓ સોય એક તારે અમને બહુ આનંદ થાય. ભલે એ માણસ તો એ દિવસે કંઈ બોલે ના બોલે, એનો પરિવાર બહુ આભાર માનતો હોય. જ્યારે મળે ત્યારે હું સાહેબ ખુશીથી મળે સાહેબ, હું સાહેબ તમારે લીધે ત્યારે એમ બેઠો છું. ને સાહેબ બીજું કે જ્યારે આ ઘટના બને ને જ્યારે બચેલો જે પાણીમાં પડેલો છે ને સાહેબ, એ બીજી વખત આ ના કરે પાણીમાં પડવાનું, ને બીજો લોકોને સલાહ આપતો હોય કે આ ના કરાય. અચ્છા, એટલું બધું સાહેબ મારું બહુ સહેલું નથી, બહુ કઠિન છે. ને સાહેબ અમે ડૂબકી મારીને જ્યારે બહાર આવીએ ને સાહેબ થોડો ટાઈમ થઈ જાય ને પ્રસો વળી જાય પાણીમાં, જ્યારે ઓક્સિજન ને સાહેબ અહીંયા કાનમાં ને કાન અંદર બહુ પ્રેશર આવી જાય. અમારા સુલતાનભાઈને સાહેબ કાનમાં કાણું પડી ગયેલું છે અને આંખમાં પોતાને 2 વાર ઓપરેશન કરાયેલું. એમને નુકસાન કર્યું છે કે લાંબા ગાળે નુકસાન થાય એવું કહે છે પોતાના લાંબા ગાળે ઇફેક્ટ થતી હોય એની. હા સાહેબ, પોતે એવું કહે છે કે લાંબા ગાળે એમને પોતાને થયું છે ને ભગવાનની મહેરબાની સાહેબ. મને તો આ 31-32 વર્ષ થયા, હું સાહેબ સતતથી કામ કરું છું પણ કંઈ થયું નથી. અને ઉપરવાળો મને એવું લાગે કે સાચો છે સાહેબ. કોઈ ઇન્સિડન્ટ તમે જીવતા માણસને બચાવ્યો હોય, કોઈ ઘટનાક્રમ તમે કહી શકો? ઘટના સાહેબ એવું છે કે એકદમ મારા ગામનો જ મેં વ્યક્તિ બચાવ્યો. હા, એવા તો બહુ બચાવ્યા પણ સાહેબ એક દિવસ મારા એવું હતું સાહેબ કે ઘરે કંઈક અને ઘટના બની છે, બીના બની છે ને પરિવાર ગોતતો હતો. એવા ને એવા મારા ભાઈનો કાકાના દીકરાનો ફોન આવ્યો કે આપણા ગામનો કોઈ ભાઈ આવ્યો છે. તો સાહેબ અમે કેનાલ નીકળતા એ અમને ચેક જોઈ ગયો છે, પડી ગયો. તમને જોઈને કૂદી ગયો? જો અમારા જોયો એમને એવું કર્યું કે મને શોધખોળ કરે છે, અમે શોધતા એમને અમે તો જોયું નહોતું, એને સબ કૂદી ગયો.
તો સાહેબ અમે પહેરે કપડે બધું આ મોબાઈલ પેન જે છે એ પહેરે કપડે એને પકડ્યો હતો સાહેબ. ને એની મમ્મી હજી સાહેબ અમે ગામે જઈએ ને તો સાહેબ અમારો હજી પણ આભાર માને હજી એના વર્ષો થઈ ગયા છતાં. ને હું તો સાહેબ લોકોને એવું કહેવા માગું છું કે હરેક સમસ્યાનું સમાધાન હોય છે અને આ કરવું ના જોઈએ, આ સુસાઇડ ના કરવું જોઈએ. કેમ કે સુસાઇડ જો કરો તો સાહેબ તમે તો સાહેબ જાઓ છો પણ પાછળ એમની માતા પિતા, એનું સાહેબ પત્ની, એના છોકરા, એની બેન ને પાછળ કેટલું બધું સાહેબ એ છોડીને તમે એમને કેટલું બધું દુઃખ આપીને જાઓ છો. પોતે તો તમે એ તો એમને સાહેબ એનું જે હોય સાહેબ એ 5-10 મિનિટનું 5 મિનિટમાં બધું એનું પૂરું કરી જાય પણ પાછળ બહુ સાહેબ એને બીજા કેટલાય લોકોને મારતા મેં જાય. પરિવારો સાહેબ જોયા છે કે એમને રજળતા પરિવારો જોયા છે, મા બાપ વગરની જિંદગી, ભાઈ વગરની જિંદગી કેવી હોય છે. સાચી. બહુ સાહેબ ને બહુ દુઃખ પણ થતું હોય છે. આવું કરે ને સાહેબ બહુ દુઃખ થાય. ને સાહેબ અમુક ટાઈમ તો આખો પરિવાર પડી જતો હોય ને જ્યારે એ ઇન્સિડન્ટ કોઈ આવું કરે ના પણ સાહેબ ઇન્સિડન્ટ થાય ને જ્યારે સાહેબ એક ઘટના હતી કે થરાદમાં મને કોલ મળ્યો હતો અને આખો પરિવાર સાહેબ ગાડી સાથે પડી ગયું. ગાડી સાથે સાહેબ અમેથી ગયા સાહેબ, અમારો હું અને મારી ટીમ બધા ગયા, શોધખોળ કરી તો સાહેબ ગાડી જોવા મળી કે ગાડી છે પાણીમાં. તો સાહેબ અમારા સ્ટાફે એટલે ગાડી બોધી અને હું બધા ત્યારે બહાર નીકળી ત્યારે સાહેબ એમની 3 દીકરીઓ નાની નાની, એના પિતા અમે સાહેબ ગાડીમાંથી જ કાઢેલા. જીવતા થઈ? ના સાહેબ, બધા 4 ઓફ થઈ ગયા. ને સાહેબ પછી આખો દિવસ અમે શોધખોળ કરતી છતાં એમની મમ્મી અમને નહોતા મળ્યા, જે પડ્યા આખો પરિવાર એમનો દીકરી નહોતા મળ્યા. તો સાહેબ અમે બીજે દિવસે એમની ડેડ બોડી કાઢી. પણ એ દિવસે સાહેબ સાંજે અમે જ્યારે અમને એમ થયું કે યાર એ ડેડ બોડી અમને ના મળી, બહુ દુઃખ થયું સાહેબ. અમે એ દિવસે સાહેબ કહેતા ને કે જ્યારે આવું ઘટના બને તો ખાવા નથી ખાતા. અમારે તો સાહેબ આવું ઘરે તો નહીં પણ આવું બધું બને ને ત્યારે અમને ખાવા નથી ભાવતું. દુઃખ થાય તો સાહેબ એવું હોય તો ખીચડી કઢી ખાઈને જોઈ જઈએ એવું થાય. ને મારો હું એવો નહીં કે મારો જ્યારે મારો સ્ટાફ હાજર હોય તો એ સ્ટાફ પણ એવું કહે કે સાહેબ આ ખીચડી કઢી ખાઈએ સુઈ જાઓ બધા, આવી રીતનું. ને આવી દુર્ઘટના હોય તો સાહેબ ઘરે નથી જતા, સવારનું વહેલું ગોતવાનું હોય ને તો ઘરે નથી જતા, રોકાઈ જાય ફાયર સ્ટેશને રોકાઈ. ત્યાં કે સાહેબ અમુક દુર્ઘટના આગલા દિવસે બની છે અને આપણી ડેડ બોડી નથી મળે તો સાહેબ એ દિવસે બધા રોકાઈ જાય. તમે તો ઘટનાની સૌથી વધુ નજીક હો, પછી કોઈનો પણ પરિવાર હોય પણ એ દુઃખ તો તમને નજર સામે જુઓ છો. સાહેબ ઘણું થાય એમને સાહેબ. ને લોકો અમુક તો અમને આમ કહે છે અરે કંઈ કરતા નથી, હોતા નથી, આમ છે તેમ છે, પણ સાહેબ બહુ કઠિન છે સાહેબ. તરણ છે ને બહુ કાઠું કામ છે સાહેબ. અંદર ડૂબકી લગાવી પાણીમાં રહેવું બહુ કાઠું કામ છે. બધા બારે ગમે તે આપણે વાતો કરીએ કે એમ કર પણ સાહેબ બહુ કાઠું છે, ઘણું કાઠું છે. એ તો જે અંદર કૂદતા હોય એમને સાહેબ ખબર હોય. બહુ તકલીફ છે સાહેબ. મને હું જાણું છું સાહેબ અંદર ડૂબકી લાવવાનું તો મને ખબર પડે કે કેટલું કઠિન છે સાહેબ. અમે સાહેબ મેં આ દિવસ સુધી મનમાં જ નથી લીધું કે આ બધું ભલે લોકોને છે કે લોકોએ છે કે એનો ભાઈ ગુમાવ્યો છે, એમનું ફાધર છે કે કોઈ બી એને ગુમાવેલો સાહેબ, એમને તો દુઃખ હોય એટલે એ દુઃખનું બોલતો હોય બિચારો. એમને બોલવું ના હોય પછી સાહેબ ગમે ત્યારે થાય કે ભાઈ તમારો જેવું કોઈ નથી. અમને આ ઘણીવાર એવું થાય કે બહુ મહેનત કરીને ગોતી આપ્યો અમને. ઘણીવાર મારે એ જાણવું છે કે સૌથી ટફ રેસ્ક્યુ કયું છે, જીવતા માણસને બચાવવું કે મરેલા માણસને ડેડ બોડી કાઢવી? ના સાહેબ ટફ તો સાહેબ જીતા નહીં. કેવી રીતે સાહેબ? જે ખબર સાહેબ મરતો મારે. હા. ને તો સાહેબ એ મરતો હોય ને તો સાહેબ એને આટલું નાની સાહેબ સળી હોય ને ત્યાં મોટું લાગતું લાકડું એટલે સાહેબ પકડવાનું કરે વધારે, પોતાને બચવા માટે સાહેબ બીજાને મારી દે એ સાહેબ આપણા ઉપર ચડી જાય. તો જીવતા માણસને તમે જ્યારે બહાર કાઢતા હો એટલે શું ધ્યાન રાખવાનું સાહેબ? અમે એને જીવતા માણસ માટે તો સાહેબ એવું છે કે સાહેબ અમુક ટાઈમે શું કે એને પાછળથી પકડીએ અમે તો શું કે સાહેબ એ પકડવાનો પ્રયત્ન ના કરે સાહેબ. એ વધારે સાહેબ જો ઊભા હોઈએ ઉપર આપણે તો એ શું કે એકમાં તાકાત હોય તારે એ વધારે કરતો હોય, પણ સાહેબ થોડુંક લેટ પડી જાય ત્યારે સાહેબ પાણી પી રહ્યો એટલે તાકાત એની બધી ગુમાઈ બેઠો હોય ત્યાર પછી એટલું બધું નથી કરતો. ને સાહેબ બચાવ હોય તો જીવતા માણસને બહુ ટફ રહે કારણ કે એ તમને પકડવાનું કરતો હોય સાહેબ. એ સાહેબ એને જીવવા માટે પછી હવાથી મારતો એને સાહેબ મેં કીધું સાહેબ મરવું બહુ કઠિન છે સાહેબ. એ આપણે બધું લાગે પણ કે બહુ એવા ઘણા લોકો હશે જે એમને તમે જીવતા બચાયા હોય અને આજે તમે ક્યાંક રસ્તામાં જતા હોય તમને મળતા હોય. હા સાહેબ. અમુક સાહેબ અમુક શરમાઈ જાય, અમુક તો નીચું ગાલી દે, અમુકને એવું થાય કે યાર આપણે આવું કર્યું હતું અમને બહુ પછી પછતાવો થતો હોય સાહેબ. હા સાચી વાત. એટલે એ નીચું ગાલી દે. અમુક કે સાહેબ હું બોલાવે સાહેબ
અને અંદરથી બોલે ને બહુ સારું થાય કે મને બચાવ્યો તો એને પરિવાર સાથે છે. મેં તો સાહેબ કેટલા લોકોને કહું છું કે આપણા છેલ્લું જે આ પગલું છે ને ના ભરવું જોઈએ. કોઈક નજીકના સજ્જનને કોઈ ના થાય તો સાહેબ કોઈ આપણા હાથી કોઈ ઘણી સાહેબ કચેરીઓ છે કે પોલીસ સ્ટેશન છે, ફાયર બ્રિગેડ છે, આ કોઈ સાહેબ સંસ્થાઓ ચલાવતા હોય છે, એમને જઈને વાત કરે કે સાહેબ મારી આવી પરિસ્થિતિ સાહેબ એનું સમાધાન મળી કંઈક સમાધાન નીકળે. ના હું તો ના જ પાડું છું કે આ કોઈ દિવસ હોય ને સાહેબ આ કોણ કરે? કાયર માણસ હોય કરે. સાચી વાત. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે બધાને આ જે બુદ્ધિ છે ઓછી થઈ ગઈ, ટૂંકી બુદ્ધિ થઈ ગઈ, વિચારે ના પાછળ નથી વિચારતા, એનું એ નાનું વિચારી સાહેબ આ પગલું ભરી દે. હું સાહેબ પાછા મોસ્ટ ઓફ સાહેબ યુવાનો હોય તો બહુ દુઃખ થાય ને સાહેબ. જે મોટી ઉંમરનું પડે તો સાહેબ એને કંઈકનું કોઈક દુઃખ હોય તો પડે ને કે ના પડે. અને યુવાનો સાહેબ નાની નાની વાતમાં કંઈક એવું હોય તો ડૂબકી લગાવી દીધા ને સાહેબ. પછી તો મેં બચવાનો ઘણો પ્રયત્ન કરે પણ સાહેબ પાણી કોને છોડે? તમારા માટે તો પાણી એ જ જીવન બની ગયું સાહેબ. પાણી સાથે તમારો નાતો. મેં ના કીધું સાહેબ મારું તો મેં જીવન જ મેં ના કીધું સાહેબ મારું હું એક સાહેબ એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને બહુ સંઘર્ષ કરેલો. તો મારું સાહેબ જીવન એવું છે કે જેટલા દિવસ કીધું ને સાહેબ મેં પહેલાં પણ તમને કીધું છે અને આજ પણ કહું છું કે સાહેબ મારામાં જે તાકાત છે ને સાહેબ, ને મેં ના કીધું પોસ્ટ ગમે તે હોય, આ તો સાહેબ ચાલુ રહેશે. લોકો બચાવવાનું, જીવન બચાવવાનું તો મારું આ લોકોનું મિલકત બચાવવાનું એ તો કાયમી રહેશે. ને સાહેબ એવું નથી કે મને સાહેબ તમે ગમે ત્યારે ફોન કરજો. હા, ઇનકેસ જો ફોન હું એવામાં ફોન રહી ગયો ને પડ્યો હોય તો ઠીક વાત છે, ગમે ત્યારે ફોન કરો સાહેબ પહેલી રિંગી મારો ફોન ઉપડી જાય. એવું સાહેબ આ છે આપણે કેવા સાહેબ નાના બાળકો સાચું એવું મારા ફોનને હું સાચું સાહેબ નજીક. અને મારા બધા કહેતા હોય કે ફોન નુકસાન કરે, કહે છે ને કે ફોન નજીક રાખવાથી કે નુકસાન કરે. ગમે ત્યારે કોનો ઇમરજન્સી કોલ આવી ગયો પણ સાહેબ આ ફોન મારો એને કીધું ફોન મારા પરિવાર જેવો થયો ફારો. ને સાહેબ થરાદમાં તો સાહેબ જે ફોન આવે ને સાહેબ બધા મારા એ પર્સનલ ફોનમાંથી જ આવે. 90 ને પણ સાહેબ 95% ઉપર મારા ફોનમાં આવેલા થરાદના 17 કરીને આજ દિવસ સુધી. તમે અબોલા ઘણા પશુઓને પણ જીવતા કાઢ્યા છે પાણીમાં. સબ કહીને 100 ઉપર અમે અબોલ બચાયા છે જીવ. તો અબોલા પશુને કેવી રીતે રેસ્ક્યુ ઓપરેશન કરો? અબોલ સબ વસ્તુ સાહેબ અમુક કઠિન હોય, અમુક જલ્દી થઈ જતું હોય, અમુક શું કે સાહેબ થાકી ગયું હોય ને જે અંદર ઘણા ટાઈમથી હોય પાણીમાં તો થાકી ગયા તો તરત તમે રસા અને નાખી અને નજીકથી કહે તો પકડીને લેવું હોય તો પાછળથી પોછડું બોખડું પકડી લઈએ અને પાછળ કિનારે લઈને એના શિંગડામાં ભરાઈ દેતા હોય રસો અને પાછળ ખીચાઈ દે. અમુક સાહેબ વજનદાર હોય તો અમે લોકોની મદદ લઈએ આજુબાજુ અને જેસીબી કે લોડરથી મદદથી અમે બહાર કાઢતા હોઈએ છીએ. ને સાહેબ પશુ શું એને ખબર નથી હોતી કે આપણે બચાવવા આવીએ. એને એવું થાય કે આ એક તો સાહેબ પાણીમાં હોય ને આપણે બચાવીએ એટલે એને તો આ કેમ ને કોઈ શું કે કોઈ પાછળ પડીને કોઈ કોઈના ખેતરમાં જતું રહ્યું એટલે કોઈ હેરાન કર્યું હોય એટલે પડી જતું હોય કે પાણી પીવા જતું પડી જતું હોય તારે પાછું જો અમુક ટાઈમે હત્યા બધું એને હાફળો પોપડો થઈ જાય ને સાહેબ એ ગભરાઈ જાય સાહેબ. માણસથી ઓછું ગભરાય એ પણ તો સાહેબ એને પણ તકલીફ પડતી હોય. તો અમુક ટાઈમે જો એવો પડે ને ત્યારે એમાં એ કાઢવામાં સાહેબ બહુ આખલા કાઢવાની તકલીફ પડે. ગાય હોય કે ગાય સાહેબ તરત કાઢ લઈએ. અચ્છા, આખલો જે નંદી છે એ થોડી તકલીફ પડતી હોય છે. એવી કોઈ ઘટના ખરી જીવનમાં છે તમને ક્યારેય જીવનમાં ભૂલાતી જ ના હોય એવો કોઈ ઘટનાક્રમ તમારા જીવન? સાહેબ ઘટનામાં પશુ બચાવવામાં તો એક વાર હતી સાહેબ 18 કે 19 કોઈ પણ ઘટના હોય પશુ કોઈ પણ તમારા જીવનની કોઈ ઘટના? હા સાહેબ 18 થી 19 ની ઘટના હતી સાહેબ. એક હું કેનાલમાં પડેલો ને નીલ ગાય સાહેબ પડેલી ને સાહેબ મને એટલો બધો અંદાજ નહીં સાહેબ નવો કે એને કઈ રીતે બચાવવું. સાહેબ સીધું પકડી લીધું મેં પકડી લીધું તો સાહેબ મને એને લાત મારેલી પાણીમાં લાત મારેલી. તો સાહેબ એને છતાં લાત મારી છતાં મને છોડ્યું નહોતું. પછી રસો આપ્યો મેં એને ગળામાં નાખીને બહાર કાઢી લીધું, બચાવી લીધું. સાહેબ હું સીધો ત્યાંથી હોસ્પિટલ ગયો હતો. અચ્છા, કે કંઈક આપણો હાડકા બડકમ ક્રેક આવ્યો છે કે થયું છે કંઈક પગ ઉપર આવી એની લાત અને એક મારા પાછળના ભાગમાં પીઠ ઉપર આવી. તો સાહેબ ત્યાં જઈને સરકારી જઈને એક્સરે કરાવ્યું કમ્પ્લીટ હતું સાહેબ. ને આ દિવસે એ બસ એ યાદ રહેશે સાહેબ. ને સાહેબ એ દિવસે મેં મારી જે ટી શર્ટ હતી સાહેબ એ સંગ્રહિત મૂકેલી હાલ સુધી હજી પણ છે ઘરે. એવું કેમ? બસ સાહેબ એ યાદ રહે કે આ વસ્તુ કે આવા દિવસો કાઢીને મેં લોકોને ખબર રહે, મારે પરિવારને ખબર રહે કે મેં આવું કરીને પશુ બચાવેલા છે. તો સાહેબ મને પણ પ્રાઉડ ફીલ થાય
કે આપણે આવું કર્યું છે તો આ બધું પડ્યું છે. એટલે ટી શર્ટને તમે આજે હા સંગરી સગરી રાખી. રાખ્યું તે સાહેબ એક યાદગીરી રૂપે કે સાહેબ હું ક્યારે પહેલો ગયો હતો ને કઈ રીતે એને બતાવ્યું સાહેબ. એક વખત તો એવું હતું કે નીલગાય જ હતી સાહેબ. બધું સાહેબ બહુ પાણીમાં હેરાન થઈ ગઈ સાહેબ. હમ. ઘણો ટાઈમ અમે એ સાહેબ 20 કિલોમીટર દૂર હતું થરાદથી. તો સાહેબ હું પહેરે કપડે પડી ગયો હતો. હમ. એ પણ સાહેબ ફોટો વિડીયો હશે મારે જોડે. ઓકે. પહેરે કપડે સાહેબ પહેરેલો આખો પૂરેપૂરો સીધો અંદર અને સાહેબ બચાવી હતી સાહેબ આપણે મેં કહું સાહેબ મારું કહેતું ને મારું ધ્યેય જ એવું છે કે કોઈનું મિલકત કોઈકનો જીવ કોઈકનું કંઈક બચે, લોસ ના થાય સાહેબ, બચે. હમ. આપણો સાહેબ સંકલ્પ એ છે કોઈકનું કંઈક બચે. તમને જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હશે, ઘણા બધા લોકો કંઈ પણ બોલી પણ જતા હશે, એવા લોકોને શું કહેશો તમે? સાહેબ હું એવો લોકોને તો કંઈ કહેવા માગતો નથી, પણ સંઘર્ષ પથ પર જો ભી મિલે યહાં ભી સહી વહાં ભી સહી. વિરમભાઈ, આઈ હોપ કે ઘણા બધા લોકોને આમાં એક ફાયર ઓફિસરની, એક ફાયર બ્રિગેડના જવાનની લાઈફ કેવી હોય, એનું જીવન કેવું હોય એના વિશે જાણવા મળ્યું હશે. અને આ જ રીતે તમે સમાજની અંદર આ સેવાની સુગંધ પ્રસરાવતા રહો. અને તમારા માટે અમારી હંમેશા માટે પ્રાર્થના છે. અને તમારું સેવા કાર્ય જોઈને ઈશ્વર પણ રાજી થતો હશે. તો થેન્ક્સ અ લોટ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. અને આવતા સપ્તાહે મિત્રો કોઈ નવા વ્યક્તિ સાથે ફરીથી મળીશું. મને આપશો રજા. ગમે તો સૌને કહેજો, ન ગમે તો મને કહેજો. ધ જેડી ગુજરાતી શો દિલ કી બાત કરતા.